ગુડ મોર્નિંગ 2 ઓગસ્ટ 2024 આજના વિઝડમ ઓફ વર્ડ ઓફ ગોડ મોર્નિંગ ડિવોશનમાં આપનું સ્વાગત છે, આપનો આવકાર કરવામાં આવે છે। આજના દિવસે પ્રભુના વચનોમાંથી ખાસ કરીને આપણે ગઈકાલથી જે શરૂઆત કરવામાં આવી છે નીતિ વચનોના પુસ્તકો, અને એમાં પહેલો અધ્યાય અને એની 1 થી 7 કલમ જોઈ હતી, અને આજે આપણે 8મી અને 9મી કલમ, જે પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, મારા દીકરા, તારા બાપની શિખામણ સાંભળ અને તારી માનું સન્માન અથવા શિક્ષણ તજીશમાં, કેમ કે તે તારે માથે શોભાયમાન મુગટરૂપ તથા તારા ગળાના હારરૂપ થશે। અહીંયા પ્રભુનું વચન એ ખાસ પ્રકારે જે પહેલો અધ્યાય છે અને એની 8મી કલમથી 9મા અધ્યાયની 18મી કલમ સુધી જાણે કે ફાધર્સ ઇન્વિટેશન ટુ વિઝડમ, એ જાણે કે પિતા એ ખાસ કરીને જ્ઞાનને આમંત્રણ આપતા હોય એવું એ વચનોમાં જોવા મળે છે। અને એમાં ખાસ કરીને જે ઇન્સ્ટ્રક્શન એ જાણે કે ઘરમાંથી, ઇન હોમ બાય પેરેન્ટ્સ, એ મા બાપ તરફથી એ બાળકોને ખાસ પ્રકારના સલાહ સૂચનાઓ એ આપવામાં આવતી હોય છે, અને એ જ પ્રમાણે માતાઓ તરફથી ખાસ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે। કારણ કે જ્યારે શિક્ષણની વાત આવે છે ત્યારે બાળકો એ પોતાના મા બાપ પાસેથી, પોતાના પેરેન્ટ્સ પાસેથી, ઘરમાંથી એ શિક્ષણ મેળવવાની શરૂઆત કરે છે। અને 10 આજ્ઞાઓમાં પણ આપણે જોઈએ છે કે નોંધવામાં આવ્યું છે વચનમાં કે તારા બાપનું તથા તારી માનું સન્માન કર। હવે ખાસ કરીને આ વચનો ઈશ્વરે શા માટે લગાવ્યા હશે, અથવા તો શા માટે એ આપણને એ જણાવ્યા છે? કારણ કે જ્યારે આપણે વાંચીએ છીએ કે તું તારા પિતાની આજ્ઞામાન અથવા સન્માન કર, અને ત્યારે આપણે જોઈએ છીએ કે જે સુલેમાન, કે જેના માતા પિતા બંને એ જાણે કે એમની પોતાની જો ઇતિહાસ ચેક કરીએ તો એટલું સારું જીવન નહીં, અને એ જાણે કે વ્યભિચારી ને એ ખૂન કરનારા એ મા બાપ તરીકે પણ આપણે બાઇબલમાં જોઈએ છીએ। પણ તેમ છતાં બાઇબલ એ કહે છે, કારણ કે એમણે જે અનુભવો મેળવ્યા છે સારા નરસા, કારણ કે જ્યારે આપણે એમની આજ્ઞાઓ માનીએ છીએ અને એમના વિશ્વાસમાં રહીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ, એનો મતલબ એવો થાય છે કે એ લોકોના એ આદરને કારણે, એ માનને કારણે, એ શિક્ષણ અથવા તો સલાહના સૂચનને કારણે બાઇબલ એવું કહે છે કે આપણે જાણે કે ડિગ્નિટી પ્રાપ્ત કરીએ છીએ। અને અહીંયા પ્રભુ એ દરેક મા બાપની ઈચ્છા હોય છે કે એમનું બાળક એ ખૂબ એ વૃદ્ધિ પામે, અને એટલે ઇન્સ્ટ્રક્શન, જે હિબ્રુમાં સેમા વર્ડ વાપરવામાં આવે છે, એનો અર્થ થાય છે ડિસિપ્લિન। અને એટલે દરેક મા બાપ ઈચ્છતા હોય છે કે એમનો મા બાપ તરીકેનો જે હક છે, જે એમને માટેની જે આશીર્વાદરૂપી આશા છે, એ જ છે કે મારું બાળક એ નીતિમય અને નિયમિતતા અને શિસ્તમાં એ ખૂબ આગળ વધે, કે જેથી કરીને એ એના જીવનમાં વૃદ્ધિ પામે। કારણ કે હિબ્રુ વર્ડ જે છે એ ડિગ્નિટી અથવા તો એ જે અર્થ એનો થાય છે ને, તો રૂલરશિપ, એટલે કે ખાસ કરીને પોતાના જીવનની વૃદ્ધિ તરફ એ જો પિતાની આજ્ઞા અથવા તો પિતાનું એ સલાહ સૂચન માનવામાં આવે છે તો એ આગળ વધે છે। અને એ જ રીતે માતાનું શિક્ષણ, જેને જૂના કરારમાં તોરાહ તરીકે ઓળખવામાં આવે છે, અને જ્યારે માણસના જીવનમાં એ તોરાહનો સ્વીકાર કરે છે, શિક્ષણનો સ્વીકાર કરે છે, ત્યારે એ રાઇટ ડાયરેક્શન, સાચી દોરવણી એ મેળવે છે। અને એટલા માટે જે વચન પ્રભુનું આજે આપણને કહે છે કે જ્યારે માણસ એ ડિસિપ્લિનમાં રહેશે, ડિસિપ્લિન મેક એક્ટિવનેસ ઓફ લાઈફ, જીવનમાં એ બહુ જ એક્ટિવ રાખે છે, અને ટીચિંગ મેક ક્વોલિટી ઓફ એગ્રીએબલ। અને જ્યારે આપણે શિક્ષણ એ આપણી માતાનું એ સ્વીકારીએ છીએ ત્યારે આપણા જીવનમાં એ શિક્ષણને સ્વીકારવાને માટે જે ક્વોલિટી હોવી જોઈએ એ ઈશ્વર આપણને આપે છે। અને આમ ખરેખર ઈશ્વરનું વચન, અને આખું પહેલા અધ્યાયની 8મી કલમથી 9મા અધ્યાય સુધી આપણે જો જોઈએ તો આખું જે શાસ્ત્ર ભાગ છે એ જાણે કે એ ઈશ્વરના તરફથી જે મળતી એડવાઇસ, સલાહ અને ચેતવણીઓ કે જે પોતાના માતા પિતા તરફથી પણ ઈશ્વર આપે છે, અને એમાં દોરવણી પામીને આપણે એના બાળકો તરીકે સતત એમનામાં વૃદ્ધિ પામી શકીએ છીએ। અને આજે સવારે આખા દિવસને માટે પ્રભુ એ જ્ઞાન, એ બુદ્ધિ દાપણ આપે, અને આપણા પૃથ્વી પરના મા બાપો જે ઈશ્વરે આપ્યા છે એમને હંમેશા આપણે માન આપીએ, કારણ કે એમની પાસે જે અનુભવો છે
એમની પાસે જે ઈશ્વરના વચનોની ખાતરી છે, એ વારસામાં પ્રભુ જ્યારે આપણે એમની આજ્ઞાઓમાં રહીએ છીએ ત્યારે એ આપણને મળે છે. અને એ દ્વારા આ પૃથ્વી પરની તમામ બાબતોમાં જે જ્ઞાનની જરૂર છે, જે બુદ્ધિની જરૂર છે, જે આપણા પૃથ્વી પરના ઈરાદાઓ છે, એ પ્રભુ એ આપણી મારફતે અને આપણા મા બાપની સૂચનાઓ અને સલાહો મારફતે આપણા જીવનમાં એ પ્રગટ કરે છે, કે જેથી કરીને આપણે પ્રભુમાં અને આપણું જીવન, આપણી સેવાઓ, આપણું કુટુંબ ખૂબ વૃદ્ધિ પામે. આ વચનો સમજવાને માટે પ્રભુ એની ખાસ કૃપા મોકલે. પ્રાર્થના કરીએ. અમારા જીવંત અને દયાળુ ઈશ્વર, અમે આભાર માનીએ છીએ આજનું જ્ઞાન, બુદ્ધિ, ડાપણ તમે આપ્યું છે. અને પ્રભુએ જે વચનો જેઓએ સાંભળ્યા છે અને જેઓ પ્રભુ પોતાના હૃદયમાં વિચારીને વચનો પર પોતાના જીવન એ આગળ વધારવાને માટે નિર્ણય કર્યો છે, પોતાના મા બાપને સન્માન કરવાનો નિર્ણય કર્યો છે, એ સર્વની સાથે આજના દિવસના પુષ્કળ આશીર્વાદો સાથે મારી પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો. આમીન. Have a nice day to all of you. Thank you.